સમાચાર માધ્યમો દ્વારા અમને જાણવા મળ્યું કે અમિત ચાવડાને હટાવવાની વાત અથવા તો રજૂઆત એ લોકો કરી રહ્યા છે। એ જવાબદારી તમે સારી પેઠ ના નિભાવો તો તમે લંગડા ઘોડા છો અથવા તો લગનના ઘોડા છો। ગુજરાત કોંગ્રેસમાં મોટી હલચલ ત્યારે થઈ જ્યારે પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખે પક્ષના જ કેટલાક નેતાઓની ભાજપ સાથે મિલીભગતના આરોપ લગાવ્યા। એટલું જ નહીં, જ્ઞાનીબેન સહિતના પ્રતિનિધિમંડળે ખડગે સાથે મુલાકાત કરી અમિત ચાવડાને પ્રમુખ પદેથી હટાવવાની રજૂઆત કર્યાની આશંકા પણ વ્યક્ત કરી। પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોર મીડિયા સમક્ષ આવ્યા અને પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ અને જિલ્લા પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ પર ગંભીર આરોપ લગાવ્યા। ઘેમરભાઈ તો ચૂંટણી ટાણે ભૂવાપણામાં રાચેલા હોવાનો આરોપ લગાવ્યો। આવા નેતાઓને રેસના નહીં પણ લગ્નના ઘોડા ગણાવ્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવાર બનાવવાની સત્તા એમને આપેલી, ત્યારે એ પોતપોતાના અંગત સ્વાર્થ માટે અને પોતાને વફાદાર હોય, પોતાનું કહાગરા હોય, પોતાની પપેટ હોય એવા ઉમેદવારો નક્કી કર્યા। જ્યારે સામે પક્ષે કોંગ્રેસ માટે વર્ષોથી વફાદાર હોય, પાયાના કાર્યકર હોય એવા કાર્યકરોની અવગણના કરી અને તમે જાણો છો કે પરિણામ આનાથી વિપરીત આવ્યું। એ પરિણામનો દોષનો ટોપલો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા ઉપર ઢોળવો મારી દૃષ્ટિએ વ્યાજબી નથી। એ વાત લઈને કેટલાક નેતાઓ કે ઉત્તર ગુજરાતના જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે માજી ધારાસભ્યશ્રીઓ, એકમાત્ર સાંસદ જ્ઞાનીબેન અને પાટણના એમએલએ કિરીટ પટેલ જ્યારે અમારા રાષ્ટ્રીય પ્રમુખ ખડગે સાહેબને મળ્યા અને સમાચાર માધ્યમો દ્વારા અમને જાણવા મળ્યું કે અમિત ચાવડાને હટાવવાની વાત અથવા તો રજૂઆત એ લોકો કરી રહ્યા છે, એના વિરોધમાં અને અમિતભાઈ ચાવડાના સમર્થનમાં આજે પાટણ સર્કિટ હાઉસ ખાતે અમે પ્રેસ કોન્ફરન્સ કરી અને અમિતભાઈ ચાવડાને અમે સમર્થન કર્યું અને ટૂંક જ સમયની અંદર અમે અમારા રાષ્ટ્રીય પ્રમુખ અને લોકસભા વિરોધ પક્ષના નેતા, અમારા નેતા આદર્શ શ્રી રાહુલ ગાંધીજી સાથે પણ અમે મુલાકાત કરી અને અમિતભાઈ ચાવડાના સમર્થનમાં અમે રજૂઆત કરવાના છીએ। સમગ્ર ગુજરાત જાણે છે કે કયો નેતા ભાજપ સાથે મિલીભગતથી પોતાનું રાજકારણ કરે છે। કિરીટભાઈએ વારંવાર કહેલું છે। કિરીટભાઈનો રાહુલ ગાંધીજી વિશેની પણ કોમેન્ટ અમે જોઈ છે। હાલના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાજીની પણ કોમેન્ટ એમના વિરુદ્ધની અમે જોઈ છે। કોંગ્રેસના કોઈ વિચારધારા એમની સામે જોવા મળતી નથી। સામે પક્ષે અમે જોઈએ છીએ કે લોકસભાના ઇલેક્શનની અંદર એમને આખી લોકસભાના ઇન્ચાર્જ બનાવ્યા હતા। ત્યારે આપને ખ્યાલ હશે કે જ્યારે 2-3 દિવસ ઇલેક્શનના બાકી હતા ત્યારે એમને એ વાત કરેલી કે અમારા પાટીદાર ભાઈઓ આ વખત ચંદનજીને વોટ આપી શકે એમ નથી। તો અમારું એ કહેવું છે કે આ પાટણ વિધાનસભાની અંદર ઠાકોર તરીકે અમે 80,000 છીએ, ઓબીસીને બધું ગણીએ તો મોટી વોટ બેંક અમે છીએ। જો અમે એ બધું જતું કરીને પણ એમને સપોર્ટ કરતા હોઈએ છતાં પણ જો લોકસભાની અંદર કોંગ્રેસનો ઉમેદવાર એમની બેકાળજીથી અથવા તો એમની આળસથી જો હારી જતો હોય તો આ વસ્તુ અમે ચલાવી લેવા માગતા નથી। લગ્નના ઘોડા અને રેસના ઘોડા આ બંને વાતની વાત જ્યારે રાહુલ ગાંધી વાત કરે, તમને શું લાગે છે આ લોકો જે લગ્નના ઘોડા છે કે રેસના ઘોડા છે? રેસના ઘોડા તમે કઈ રીતે ગણી શકો? જો તમને જે જવાબદારી આપેલી છે એ જવાબદારી તમે સારી પેઠ ના નિભાવો તો તમે લંગડા ઘોડા છો। બાબુજીના આ આરોપોને મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર અને પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરજી દેસાઈએ પાયાવિહોણા ઠેરવ્યા। તેમણે કહ્યું કે મલ્લિકાર્જુન ખડગે સાથેની મુલાકાતમાં આવી કોઈ જ વાત થઈ નથી। આપ મીડિયા સમક્ષ જાહેર કહું છું આ મંચ ઉપરથી કે મીડિયા એક પણ જગ્યાએથી આવું ભાજપ સાથેનું સેટિંગ મને જાહેર કરી બતાવે તો હું મારું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું। શુભેચ્છા મુલાકાત જ હતી। ત્યાં અમિતભાઈની કે કોઈ પણ આવી કોઈ ચર્ચા થઈ નથી। એટલે જે કોઈ વાતો કરી હોય એ પૂર્વ પ્રમુખે પાયા વિહોણી છે
અમિતભાઈ અમારા સન્માન્ય પ્રદેશ પ્રમુખ છે અને રહેશે. રહી વાત ટિકિટની, ટિકિટમાં જાતિ સમીકરણો આધીન ટિકિટો વહેંચણી થતી હોય છે. પૂર્વ પ્રમુખ બાબુભાઈ એ વિસોળ ગામના છે અને એમનો જિલ્લો એ મહેસાણા આવે છે, એટલે મહેસાણા જિલ્લાના હોવાથી કદાચ ક્યાંક એમની પોતાની ટિકિટ કપાઈ હોય અને એમને કદાચ આવું કંઈ લાગ્યું હોય તો નવાઈ નથી. એક પાટણ વિધાનસભા નહીં પણ સમગ્ર જિલ્લાના કોઈ નાનામાં નાના માણસનું કામ કોઈએ કર્યું હોય તો એમાં કિરીટભાઈ મોખરે છે. એટલે આવી વાતો કરી અને કોઈનો ધારાસભ્ય જેવા માણસને સભીને હાનિ પહોંચાડવી એ ખરેખર વ્યાજબી નથી. જ્યારથી સૃષ્ટિ રચાઈ ત્યારથી શિવ અને શક્તિ સાથે છે. રબારી સમાજ, માલધારી સમાજ એ ક્યાંક દેવી દેવતાઓને વરેલો સમાજ છે. એનો પૂજક છું, એનો પૂજારી છું, એટલે કદાચ એમને ક્યાંક કહેવામાં ભૂલ થઈ ગઈ છે. હું મારા દેવી દેવતાઓની પૂજા કરું એ કોઈ ખોટી બાબત નથી. આવી કોઈ પણ પ્રકારની ટીકા ટિપ્પણી કે કોઈના વિરુદ્ધની કામગીરી કે કોઈના વિરુદ્ધની અંદર કોઈના વિરુદ્ધ માટે અમે ત્યાં જયેલા જ નહોતા.